મોદી સ્વાગત સાઉથ બ્લોક ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનિત કરાયા। ભારત અને મોરોક્કો વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે રોયલ મોરોક્કન નેવીના ઇન્સ્પેક્ટર રિયર એડમિરલ મોહમ્મદ તાહિન હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે। નવી દિલ્હીના સાઉથ બ્લોક લોન ખાતે રિયર એડમિરલ તાહિનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે તેમને ભારતીય નૌકાદળ દ્વારા પરંપરાગત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ મુલાકાત દરમિયાન બંને દેશોના નૌકાદળ વડાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં દરિયાઈ સુરક્ષા, તાલીમ, આદાન પ્રદાન અને સંયુક્ત કવાયત જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ભારત અને મોરોક્કો વચ્ચે વધી રહેલા વ્યૂહાત્મક ભાગીદારીના સંદર્ભમાં એક બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। રિયર એડમિરલ તાહિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નેશનલ વોર મેમોરિયલ ખાતે જઈને શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। બંને પક્ષોએ દરિયાઈ ક્ષેત્રમાં જાસૂસી માહિતીની વહેંચણી અને આતંકવાદ વિરોધી કામગીરીમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો। રિયર એડમિરલ તાહિનની આ મુલાકાત 24 થી 27 નવેમ્બર સુધી ચાલશે, જે દરમિયાન તેઓ ભારતના વિવિધ સંરક્ષણ પ્રતિષ્ઠાનો અને તાલીમ કેન્દ્રોની પણ મુલાકાત લેશે। ખાસ કરીને કોચી ખાતેના સધર્ન નેવલ કમાન્ડ અને ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર ઇન્ડિયન ઓશન રિજનની મુલાકાતનો પણ કાર્યક્રમ છે। તાજેતરમાં જ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહની મોરોક્કો મુલાકાત બાદ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગમાં નોંધપાત્ર વેગ આવ્યો છે, જે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ચાવીરૂપ સાબિત થશે।